हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 एनी अंदर बेटा आगळनो प्रश्न भणीए। पृथ्वीनी आसपास भ्रमण करता उपग्रहनी कुल ऊर्जानुं सूत्र। कुल ऊर्जानी वात आवे એટલે બે પ્રકારની ઊર્જા આવે, એક સ્થિતિ ઊર્જા અને બીજી ગતિ ઊર્જા। જો કે આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર ભણી ચૂકેલા છીએ, બરાબર। આગળના લેક્ચરની અંદર આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર જોયું। તો સૌપ્રથમ તો લખીએ કે ઉપગ્રહની સ્થિતિ ઊર્જા ने कैपिटल वी या तो यू वडे पण दर्शावाय, बराबर। सूत्र याद रखायुं हतुं माइनस जी मेम आ रह्यो, बराबर। अहींया आपणे यू वडे पण दर्शावी शकाय, माइनस जी मेम आ रह्यो एवुं सूत्र आपणे याद रखावे। जो આગળના લેક્ચરો તમે રિવાઇઝ નથી કર્યા તો ફરીથી આગળના લેક્ચરો રિવાઇઝ કરજો, જેની અંદર આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર ભણાવ્યું છે, બરાબર। ચાલો, કુલ ઊર્જા છે એટલે બીજી આવશે ગતિ ઊર્જા। તો ઉપગ્રહની ગતિ ઊર્જા જેનું સૂત્ર શું થાય તો k = 1/mv²। હવે અહીંયા vo એટલા માટે લખીએ છીએ કારણ કે ઓર્બિટલ કક્ષીય વેગ હોય, બરાબર। ઉપગ્રહને શું હોય? કક્ષીય વેગ હોય। પૃથ્વીની આસપાસ કોઈ એક ચોક્કસ કક્ષામાં એ ગ્રહ પરિભ્રમણ કરતો હોય એટલે કક્ષીય વેગ। તો કક્ષીય વેગ છે એનું સૂત્ર હતું આપણી જોડે g me અને ડિવાઇડ બાય r ના સ્વરૂપમાં યાદ કરો, બરાબર। એટલે કક્ષીય વેગ છે એનું સૂત્ર છે અહીંયા મૂકીએ તો k = 1/m અંડર રૂટમાં શું થશે તો gme ડિવાઇડ બાય r એનો હોલ સ્ક્વેર। તો k = 1/m, બરાબર। આ સ્ક્વેર રૂટ હટી જાય તો gme અને ડિવાઇડ બાય r થાય। તો k = 1/gmem અને ડિવાઇડ બાય r સમીકરણ નંબર બીજું। ચલો, આપણે જાણીએ છીએ કુલ ઊર્જા બરાબર શું થાય તો કુલ ઊર્જાને E કહીએ, બરાબર। તો સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા। સ્થિતિ ઊર્જા આપણી જોડે માઇનસ જી મેમ ડિવાઇડ બાય આર અને પ્લસ 1/gmem ડિવાઇડ બાય આર। ચલો, આ બંને હું જે રાઉન્ડ કરું છું એ ટર્મ જુઓ, આ બંને એક સરખા છે, બરાબર। હવે આગળનું જોવાનું રહે। અહીંયા આગળ 1 તો હોય, 1 હોય અને અહીંયા 1/2 છે, તો આગળ માઇનસ છે એટલે -1 પ્લસ 1/2। તો આખામાંથી અડધું જાય, કાં તો બંનેનો લસા લઈ લો। આ 2 લસા લીધા, અહીંયા 2 મલ્ટીપ્લાય તો -2 + 1 જવાબ આવ્યો -1/2, બરાબર। તો આગળ તો પેલા -1/2 લખવા પડશે અને અહીંયા શું થઈ જશે તો કે ભાઈ gmem અને ડિવાઇડ બાય r। તો ઓવરઓલ સૂત્ર શું બને gmem અને ડિવાઇડ બાય 2r। કુલ ઊર્જાનું સૂત્ર આવ્યું, બરાબર। આટલી તમારે કુલ ઊર્જા શું કરવી પડે? આપવી પડે, બરાબર। ફરી એકવાર આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે gmem ડિવાઇડ બાય r અને ગતિ ઊર્જાનું સૂત્ર 1/mv² હોય, પરંતુ અહીંયા vo લખીશું કક્ષીય વેગ માટે અને કક્ષીય વેગનું સૂત્ર પણ આપણે તારવેલું છે gme અને ડિવાઇડ બાય સ્મોલ r। જ્યાં યાદ કરો સ્મોલ r = શું હતું? re + h, બરાબર। આનો સ્ક્વેર કર્યો, રૂટ જતું રહ્યું, સાદુરૂપ આપ્યું અને બંનેનો ઊર્જાનો સરવાળો કર્યો એટલે આપણે કુલ ઊર્જાનું બેટા સૂત્ર મળ્યું, બરાબર।
હવે યાદ રાખો, જ્યારે અનંત અંતરે કોઈ ગ્રહને પૃથ્વીની સપાટીથી ફેંકવામાં આવે, એકવાર અહીંયા સમજાવીએ, આ પૃથ્વી અને આ કોઈ ગ્રહ આવી રીતે આમ વર્તુળાકાર માર્ગે શું કરતો હોય, પરિભ્રમણ હોય એનું, બરાબર. હવે જો આ ગ્રહને આપણે અનંત અંતરે ફેંકી દઈએ, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, ત્યારે એમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને શૂન્ય હોય. અનંત અંતરે જ્યારે ફેંકવામાં આવે ત્યારે આ ગ્રહની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને શું હોય, શૂન્ય હોય. અને કુલ ઉર્જાનું સૂત્ર પૂછે તો -GMEM ડિવાઇડ બાય શું થાય, 2R જેટલું થાય. ઓકે, સૂત્ર યાદ રાખજો, એક ઉદાહરણમાં કામમાં આવશે. હાઇલાઇટર બેટા ખાસ યુઝ કરો. જે પણ સૂત્ર જ્યારે તમે છેલ્લે આ રીતે તારો છો અને હાઇલાઇટર દ્વારા હાઇલાઇટ કરી નાખવા, બરાબર, જેથી કરીને જ્યારે પણ તમે રિવિઝન કરતા હોય કોઈ પણ પ્રશ્નનું તો ઝડપથી આપણે સૂત્ર યાદ રહી જાય. ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું, સમીકરણ લખો. ઉપગ્રહની બંધન ઉર્જા એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી કોઈ પણ ઉપગ્રહને દૂર કરવા માટે, અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઉર્જા, બરાબર. લખીએ, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી કોઈ ઉપગ્રહને અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઉર્જાને બંધન ઉર્જા કહે છે. હવે કુલ ઉર્જા આપણે માઇનસના સ્વરૂપમાં હતી, બરાબર. ઉપગ્રહની કુલ ઉર્જા માઇનસના સ્વરૂપમાં હતી. એનો મિનિંગ શું થાય કે પૃથ્વીની સપાટીની આસપાસ ઉપગ્રહ ત્યાં બંધાયેલો છે આટલી ઉર્જા સાથે, માઇનસ. હવે એટલી જ હું પ્લસ ઉર્જા જો એને આપી દઉં તો એ ઉપગ્રહ શું થાય, એની ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી એ ઉપગ્રહ બહાર નીકળી જાય, બરાબર. તો યાદ રાખો, બંધન ઉર્જા છે એ હંમેશા પ્લસના સ્વરૂપમાં હોય, બરાબર. તો ઉપગ્રહની બંધન ઉર્જા, બરાબર, બરાબર આ પ્લસ કરી દેવાનું, GMEM અને ડિવાઇડ બાય શું થાય, 2R. આ એનું બંધન ઉર્જાનું સૂત્ર થયું ઉપગ્રહની. ફરી એકવાર સમજાવું, કુલ ઉર્જા અને બંધન ઉર્જામાં ડિફરન્સ શું. આ પૃથ્વી, એની ત્રિજ્યા RE, ઉપગ્રહ ક્યાં હોય, પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈએ આ ઉપગ્રહ છે, એની ભ્રમણ કક્ષાઓ. ચલો, કોઈ તમને પૂછે કે આ ઉપગ્રહ જે છે એની ઉર્જા કેટલી, તો આટલી કુલ ઉર્જા, GMEM ડિવાઇડ બાય 2R. હવે મારે બંધન ઉર્જા એટલે શું, મારે એને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી ક્યાં લઈ જવો છે, અનંત અંતરે લઈ જવું છે, આ અનંત અંતરે, બરાબર. તો અહીંયા જે ઉર્જા હતી માઇનસના સ્વરૂપમાં હતી, એટલી જ ઉર્જા જો હું પ્લસના સ્વરૂપમાં આપી દઉં તો એ અહીંયા ફેંકાઈ જાય કે નહીં બહાર, બરાબર. એટલે એ જે માઇનસ હતી એને અહીંયા પ્લસ કરી દો તો એ જે ઉર્જા છે એ ઉર્જાને શું કહેવાય, ઉપગ્રહની બંધન ઉર્જા કહેવામાં આવે. તમારા નોલેજ માટે આ ડાયાગ્રામ તમે ડ્રો કરવો હોય તો કરી શકો છો, બરાબર. ચલો, હવે છે આપણી જોડે ભૂસ્થિર ઉપગ્રહ એટલે શું અને પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈનું સમીકરણ મેળવો. તો પહેલા તો ભૂસ્થિર ઉપગ્રહ સમજાવી દઉં તમને કે આપણે પૃથ્વીની સપાટી પરથી જ્યારે પણ કોઈ ઉપગ્રહને જોઈએ તે ઉપગ્રહ આપણે સ્થિર લાગે. ભૂસ્થિર, ભૂ એટલે ધરા, ધરતી, બરાબર, જમીન, એના ઉપરથી આપણે કોઈ પણ ઉપગ્રહને જોઈએ એની સપાટી પરથી તો પેલો ઉપગ્રહ છે ને આપણે સ્થિર લાગે. હવે તમે જાણો છો પૃથ્વી તો તેની ધરીની આસપાસ પણ આ રીતે ફરે છે, બરાબર. ધરી પર પણ ફરે છે કે નહીં,
એનો મતલબ રોટેશન તો ચાલુ જ છે, તેમ છતાં સામેનો જે ઉપગ્રહ છે એને શું લાગે છે? સ્થિર લાગે છે. તો તેવા જે ઉપગ્રહ છે એને શું કહેવાય? ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય. બરાબર? એટલે પ્રોપર ડેફિનેશન લખીએ. જો કોઈ ઉપગ્રહને પૃથ્વીની ધરીની અનુલક્ષીને પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલ જો કોઈ ઉપગ્રહને પૃથ્વીની ધરીને અનુલક્ષીને પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલમાં વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની ઝડપ જેટલી જ ઝડપથી અવલોકન કરવામાં આવે તો તેવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. પૃથ્વી પર એક દિવસ એમાં 24 કલાક હોય તો ભૂસ્થિર ઉપગ્રહ પણ સેમ જ થયો, કારણ કે અહીંયાથી આપણે જોઈએ છે તો સ્થિર લાગે છે. એનો મિનિંગ હું અહીંયાથી જોઉં છું તો અહીંયા બી મને સેમ લાગે. આ સાઈડથી જોવામાં આવે તો આ સાઈડ મારી જોડે જ ચાલતો હોય, એ રીતે મારી જોડે જ ચાલે. એનો મતલબ જો પૃથ્વીનો આવર્તકાળ 24 કલાકનો હોય તો ભૂસ્થિર ઉપગ્રહનો પણ આવર્તકાળ કેટલાનો થાય? ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક હોય છે. બરાબર? યાદ રાખજો. હવે બેટા પૂછ્યું છે એનું ઊંચાઈનું સૂત્ર. હવે ઊંચાઈનું સૂત્ર ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે. સૂત્ર તમને આપેલું છે GME. આપણે એમ લખતા હતા એની જગ્યાએ t² કરવાનું છે. શું કરવાનું છે? t². અને નીચે તમને આપેલું છે 4π². અહીંયા 1/3. જો આમાં t બરાબર તમે 24 કલાક મૂકશો, t બરાબર કેટલા? 24 કલાક. બાકી બધી જ વેલ્યુ જાણીતી છે જો. બરાબર? ત્યારે એની હાઈટ તમને 35,800 કિલોમીટર મળશે. એટલે 35,800 એટલે લગભગ 36,000 કિલોમીટર થાય. તો જ્યારે પણ પૃથ્વીની સપાટીથી ભૂસ્થિર ઉપગ્રહને છોડવામાં આવે તો એની ઊંચાઈ કેટલી હોય? 35,800, જે એપ્રોક્સિમેટ 36,000 કિલોમીટર ગણવામાં આવે છે. કેટલી? 36,000 કિલોમીટર ગણવામાં આવે છે. બરાબર? યાદ રાખજો. ભૂસ્થિર ઉપગ્રહ હોય એ પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટરે હોય. તો આ સમીકરણ છે એ ડાયરેક્ટ આપણે યાદ રાખવાનું છે. એ કઈ છે? એની ઊંચાઈ માટે. બરાબર? ટૂંકમાં પૃથ્વીની સપાટીથી જે ઉપગ્રહને આપણે જોઈએ અને આપણે સ્થિર લાગે તેવો ઉપગ્રહ એને શું કહેવાય? ભૂસ્થિર ઉપગ્રહ. હવે ઉપગ્રહનો બીજો એક પ્રકાર ધ્રુવીય ઉપગ્રહ. ધ્રુવીય શબ્દ છે ને એને ઇંગ્લિશમાં પોલર કહેવાય. શું કહેવાય? પોલર. અને પોલ્સ હોય ને એ બે હોય. નોર્થ પોલ અને સાઉથ પોલ. નોર્થ પોલ અને સાઉથ પોલ, જેને આપણે N અને S વડે દર્શાવીએ છીએ. ચલો આકૃતિમાં ક્યાં આવશે? તો અહીંયા નોર્થ પોલ આવશે, અહીંયા સાઉથ પોલ આવશે. તો બહુ સિમ્પલ છે કે આ ઉપગ્રહ છે
એ કોને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે? તો બંને ધ્રુવને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે, બરાબર. તો વ્યાખ્યા એ રીતે આપી શકાય કે જે ઉપગ્રહ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે તેવા ઉપગ્રહને ધ્રુવીય ઉપગ્રહ કહે છે, બરાબર. આવા ઉપગ્રહનો આવર્તકાળ એ 45 મિનિટનો હોય છે. મતલબ 45 મિનિટમાં એક પરિભ્રમણ પૂર્ણ કરી આ રીતે પૃથ્વીની સપાટીની આસપાસ, પણ ફક્ત બે ધ્રુવની આસપાસ જ, નોર્થ અને સાઉથ, બરાબર. જે પૃથ્વીની સપાટીથી 500 કિલોમીટરથી 800 કિલોમીટરની ઊંચાઈએ આવેલું હોય છે. યાદ રાખજો, 500 થી 800 કિલોમીટરની ઊંચાઈએ આવા ઉપગ્રહ અવેલેબલ હોય, બરાબર. આમાં કેમ 36,000 હતું એ રીતે આમાં 500 થી 800. દૂર સંચાર માટે તેનો ઉપયોગ થાય, કોમ્યુનિકેશન, દૂર સંચાર એના માટે ઉપયોગી છે, બરાબર. તો અને જીઓ સ્ટેશનરી, બરાબર. આ જે ભૂસ્થિર છે ને એને ઇંગ્લિશમાં જીઓ સ્ટેશનરી કહેવાય. જીઓ સ્ટેશનરીનો મિનિંગ થાય સ્થિર, અને જીઓ એટલે ભૂ, ભૂ સ્થિર, બરાબર. અને આ જે છે એનું ઇંગ્લિશ નામ છે પોલર સેટેલાઇટ. પોલર એટલે ધ્રુવ, બે ધ્રુવ, એની આસપાસ જ ફક્ત ફરે, નોર્થ સાઉથ, નોર્થ સાઉથ. હવે જ્યારે એ પરિભ્રમણ કરતા હોય, એટલે પહેલું પરિભ્રમણ કરે ને, એટલે આ રીતે પરિભ્રમણ કરે ત્યારે એક નાની એવી જે પાતળી હોય ને, પાતળી પટ્ટી પૃથ્વી પર, એનું જ અવલોકન કરી શકે. ફરી પાછું બીજું જ્યારે આમ પરિભ્રમણ કરે ત્યારે એની બાજુની પટ્ટી હોય એટલું જ એ અવલોકન કરી શકે, બરાબર. એટલે પેલા એક નાના એરિયાનું અવલોકન કરે, કારણ કે જો પૃથ્વી આ રીતે ફરે છે અને પેલો ગ્રહ આ રીતે ફરે છે, એટલે પૃથ્વી આમ ફરે, પેલો ગ્રહ આમ નોર્થ અને સાઉથમાં આ રીતે આમ ફર્યા કરે, એટલે પેલા એક નાની પટ્ટી હોય એનું અવલોકન થાય, પછી બીજી નાની પટ્ટીનું થાય, પછી ત્રીજી નાની પટ્ટીનું થાય, એમ આખો પટ્ટો, બરાબર, એનું અવલોકન કરી અને પૃથ્વી પર એના સિગ્નલો બધા પાસ કરે, બરાબર. ત્યાં લખી શકાય તેના પરિભ્રમણ દરમિયાન એક નાની પટ્ટીનું અવલોકન કરી શકે છે. બીજા પરિભ્રમણ દરમિયાન બીજી પટ્ટીનું અવલોકન કરી શકે છે. આમ સમગ્ર વિસ્તાર અવલોકિત થાય છે, બરાબર. ધીમે ધીમે સમગ્ર વિસ્તાર હોય આવી રીતે શું થઈ જાય, એનું અવલોકન થઈ જાય. જેમ કે આપણે કોઈ પાકનું વાવેતર કરેલું છે, બરાબર, એ કેટલા હેક્ટરમાં કરેલું છે એ જાણવું છે, તો શું કરશે, પહેલું આમ પરિભ્રમણ કરશે, એટલે પહેલો એક પટ્ટો લઈ લેશે, પછી પૃથ્વી આ રીતે આમ ફરતી હશે અને એ આ રીતે ફરતું હશે,
તો સેકન્ડ ટાઈમ એ જે સેકન્ડ પટ્ટી હશે એનું અવલોકન લઈ લેશે. એવી રીતે એમ ધીમે ધીમે કરી અને બધો વિસ્તાર છે એ અવલોકિત થઈ જાય. ઓકે, એના પછી છે નેક્સ્ટ અને છેલ્લો પ્રશ્ન, ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન, વજન વિહીનતા. જો નામ જ એવું છે વજન વિહીનતા એટલે વજન વગર, વજન વગરનો પદાર્થ. આમ તો શક્ય જ ના બને, પણ એવી કોઈ સિચ્યુએશન આપણે વિચારીએ કે જેમાં વજન વિહીનતા ઉદ્ભવતી હોય, તો વજન વિહીનતા એટલે શું, યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો જો ડેફિનેશનમાં જ લખ્યું છે, જ્યારે પદાર્થનું વજન શૂન્ય થાય અથવા કોઈ સપાટી વડે પદાર્થ પર લાગતું પ્રતિક્રિયા બળ, એટલે રિએક્શન, આપણે એક્શન કરીએ અને સામે રિએક્શન આવે એને પ્રતિક્રિયા બળ કહેવાય, એ શૂન્ય થાય ત્યારે તે પદાર્થ વજન વિહીનતાની સ્થિતિમાં છે તેમ કહેવાય. એટલે આ ડેફિનેશન છે. એક તો યાદ રાખવાનું વજન શૂન્ય, અને બીજું યાદ રાખવાનું પ્રતિક્રિયા બળ બેટા શૂન્ય થાય. આ બે વસ્તુ તમે યાદ રાખી શકો. બરાબર. એક સ્થિતિ તમને આપી છે કે ભાઈ સ્પ્રિંગ કાંટાને છત સાથે લટકાવી દે. પેલો સ્પ્રિંગ કાંટો હોય એને આપણે છત સાથે લટકાવી દઈએ અને બીજા છેડે યોગ્ય દળ લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય, જેથી તેનું પદાર્થનું વજન આપણે જાણી શકીએ. બરાબર, આ આપને ખ્યાલ છે. સ્પ્રિંગ કાંટો લટકાવી દઈએ અને દળ લટકાવી દઈએ એટલે એમાં વજન હોય, એ વજન આપણે શું કરી શકાય, જાણી શકાય. હવે આ સ્પ્રિંગને દળ સાથે મુક્ત પતન કરાવવામાં આવે. આમ મુક્ત દળ જે હોય એની સાથે એ સ્પ્રિંગને મુક્ત પતન કરવામાં, એટલે અહીંયાથી આમ જે સ્પ્રિંગ હોય, બરાબર, એ સ્પ્રિંગ કાંટાના રીતે છોડી દેવામાં આવે. નીચે દળ લટકાવેલું છે અને છોડી દીધું તમે. બરાબર, તો આ સ્થિતિ છે એમાં કોઈ સ્પ્રિંગ ખેંચાય નહીં અને પદાર્થનું વજન નોંધાતું નથી. તો આ ઘટના છે એને વજન વિહીનતા. જો હું તમને એક સિમ્પલ બીજું એક એક્ઝામ્પલ આપું, થોડો તમને વધારે પ્રેક્ટિકલ આઈડિયા આવે. આમ તો સ્પ્રિંગ કાંટો છે નહીં, પણ તમે વિચારી લો કે આ સ્પ્રિંગ કાંટો છે અને આ કોઈ દળ આપણે લટકાવે. હવે હું આને આ સ્પ્રિંગ કાંટાને છત સાથે બાંધી દઉં, બરાબર, અને છત સાથે બાંધી દઉં અને પછી અહીંયા દળ લટકાવું તો આ આમ ખેંચાય સ્પ્રિંગ, એટલે અહીંયા આપણે વજન દર્શાવે છે કેટલું વજન થયું. હવે શું કરું છું, આ છતથી જ આને કાપી નાખું છું. બરાબર, અને આ રીતે એને મુક્ત પતન, આખી સિસ્ટમને આ મુક્ત પતન જ કરાવું. બરાબર, તો દળ નોંધાય, સોરી વજન નોંધાય ના નોંધાય. બરાબર, તો આ જે સ્થિતિ છે ને એને વજન વિહીનતા. એવી જ રીતે લિફ્ટનું મિકેનિઝમ આપ સૌ જાણો છો, કારણ કે ફ્લેટની અત્યારે બધી સ્કીમમાં લિફ્ટ બધી હોય છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બી લિફ્ટનો કન્સેપ્ટ હોય. તો લિફ્ટ છે એનો ઉપરનો જે તાર હોય એ કાપી નાખવામાં આવે તો લિફ્ટ શું કરે, મુક્ત પતન કરે કે નહીં. બરાબર, તો જો લિફ્ટને જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે mg અને -ma, આ ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે આ કન્સેપ્ટ જોયેલો છે. mg - ma, ત્યારે એનો જે પ્રવેગ હોય ને, જો ગુરુત્વ પ્રવેગ જેટલો હોય, એટલે કે 9.8 જેટલો હોય એનો પ્રવેગ, નીચે આવતું હોય ત્યારે શું હોય, એનો પ્રવેગ, એ જો એના ગુરુત્વ પ્રવેગ જેટલો હોય તો આ બંને સમાન થાય. બરાબર, ત્યારે એનું વજન કેવું થાય, શૂન્ય. ટૂંકમાં લિફ્ટને જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે એનું વજન શૂન્ય, ત્યારે વજન વિહીનતાની સ્થિતિમાં હોય. આ પહેલું ઉદાહરણ. હવે બીજું ઉદાહરણ, પૃથ્વીની આસપાસ ફરતા ઉપગ્રહને દરેક ભાગને કેન્દ્ર તરફ પ્રવેગ હોય. આ પૃથ્વીનું કેન્દ્ર અને એની આસપાસ આવી રીતે આ બધા પદાર્થો, જે પણ ઉપગ્રહ કે પદાર્થ, આ બધાનું જો આ દરેક ભાગને પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગ હોય. આ બધાનો પ્રવેગ ક્યાંના તરફ હોય, કેન્દ્ર તરફ હોય, એટલે એને કેન્દ્રગામી આપણે પ્રવેગ કહીએ છીએ. બરાબર, તો આ પ્રવેગ તે સ્થાને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલો હોય. જો આ પ્રવેગ કેટલો હોય, તો આ જે પ્રવેગ છે એના ગુરુત્વ પ્રવેગ જેટલો હોય, એટલે એ બરાબર g જેટલો હોય. તેથી તેની અંદરની દરેક વસ્તુ વજનરહિત સ્થિતિમાં છે.
આની અંદરની દરેક વસ્તુ એવું કહેવાય વજન રહી સ્થિતિમાં છે. કેવી રીતે? તો મુક્ત પતનની અવસ્થામાં જ્યારે એને આવા પદાર્થને બી તમે મુક્ત પતન કરાવો ત્યારે શું થાય? F ઇઝ ઇક્વલ ટુ mg ડેશ, આની જેવું જ માઇનસ mac. હવે આમાં g ડેશ અને ac આ ગુરુત્વ પ્રવેગ એ એના કેન્દ્રગામી પ્રવેગ જેટલો હોય. હમણાં આપણે વાત કરીએ પ્રમાણે તો આ બંને જો સરખા થાય તો કુલ બળ પણ આમાં તમને કેવું, કુલ બળ નહીં પણ સોરી અહીંયા બી આપણે એક કામ કરીએ, વજન જ લખી દઈએ પણ એને નામ આપીએ w ડેશ. બરાબર, તો આ સ્થિતિ પણ તમારી વજન વિહીનતાની સ્થિતિ હોય એવું કહી શકાય. તો બે એક્ઝામ્પલ આપવાના થાય. એક એક્ઝામ્પલ લિફ્ટને જ્યારે તમે મુક્ત પતન કરાવો છો ત્યારે, અને સેકન્ડ જે છે બરાબર કોઈ પણ ઉપગ્રહ કોઈ પણ પદાર્થ જો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો હોય ત્યારે એનો પ્રવેગ એના કેન્દ્ર તરફી હોય અને એ પ્રવેગ એના ગુરુત્વ પ્રવેગ જેટલો જો થાય બરાબર ત્યારે એ સ્થિતિ વજન વિહીનતાની સ્થિતિ છે તેવું કહી શકાય. તો આ સાથે બેટા આપણે થિયરીનો પોર્શન કમ્પ્લીટ કરીએ છીએ આ ચેપ્ટર. બરાબર, નેક્સ્ટ લેક્ચરથી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.